આપણે આજનો બ્લોક આપણી વાડીએ આવ્યા હતા પાણી પાવા 9:30 વાગે પાવર આવી જાય એટલે બ્લોક અહીંથી વાડીએ થી રજૂ કરી દીધો છે આજનો બતાવવાનો આ બ્લોકમાં બાકી હમાયણ ઇતિહાસ બધું આવશે બ્લોક જોવાનો સુકતાની આંખે પૂરો જોઈજો પછી આપણે ઘરે વૈયા જવું આગળ પાય કાઢવી પછી ગામમાં બેસીશું કલાક પછી ભેહું દોવાનો ટાઈમ થાય ભેહું દોઈશું એ રીતે આ બ્લોકની પ્રોસેસ આગળ હાલશે તમે જોતા રહીજો સાપ આવ્યા તમે સાપ આવ્યો ને દબેકીને કા કર્યા કે છે કે આ શું કહીશ ધંધો ગાંડો થઈ ગયો ગાંડા નથી થઈ ગયા ગાંડા હોય ને પાણી ન વાળ હમું જોવો જો પાણી અહીંયા બધું તોડી નાખશો તૂટ્યું હોય તો આગળ બતાવ તમને વિડીયોમાં હંધી પસાટું પબ્લિક જોહે આગળ પસાટું મારી મામાએ પાણી મગાવ્યું છે હવે આપણે પાણી જવું છે એમ ટ્રેક્ટર હાલે અહીંયા પાણી દેતા ને માવો બાવો ખાતાવી પછી મળી પાછા આ જો મામાના ખેતરમાં ટ્રેક્ટર હાલતું હોય એ ભાઈ કહેતા કે મારે ચા પીવો છે હવે અહીંયા અમને ચા પીને પાણી એને બળતરા થાય છે એને શું કરવું મેં કીધું ટ્રેક્ટર રાખી રાખ ભાડા ન ચડાવવા અમારે જો ચા પીને માવો ખાઈ નાખે હું નાકું ભરાઈ રહ્યા કાંઈ બનાવો મામા નકર પછી ઓલા કેમ ફૂટીને પસાટું જાહે એટલે તમે નતા કહેતા આગલા વિડીયામાં એ વાળું તમારો વાક થાય ને મારું બાનું ચડશે ને આમાં ડુંગળી વાવવાની છે બસ હમણાં મારો ભાગ છે આમાં કેટલો વીઘા છે 10 વીઘામાં ભાગ એટલે મારે તો કોળિયું કરવા આવી જાય હમણાં જો અત્યારે પાણી પાઈ છે ખાતર છે અમારે પહેલી વાર હજી ખાતર નાખી છે 2 વીઘામાં નાખી દીધું પાણી પીતું આવે છે પાણી ભારે ઉકલે ને પાણી વાળવાની મજા આવે એ રીતે કેમ કે ધોરિયો છે ચારે ફરતી હેઠે ચાય વૈસગાળે ધોરિયો જ નહીં નાક આસાનથી વાળો ને તમે મજા આવે એવું છે ભાઈ આ બાજુ ઘઉં છે ગાંડલાવાળાના આપણે હીરાભાઈ આવી ગયા છીએ હીરાભાઈ ઘઉંમાં ભાગ રાખ્યો છે ઘઉંમાં પાય છે એટલે કેટલામાં ભાગ હોય આપણે પૂછીએ હીરાભાઈને રહેવાસી છે વીજપડીના 4-5 પાણ પાયા તે બધું હું હાર્યા છું આપણે લઈ વિડીયામાં હું હીરાભાઈ હા કેટલામાં ભાગ છે તમારો 30%. ખાતર નાખી દીધું આ ખાતર નાખી દીધું 5 મણ ઘઉં વાવ્યા છે હા 5 વીઘાના ઘઉં છે અને 2 વીઘાના સણિયા છે 2 વીઘાના 4 મણ 2 મણ સણિયા વાવ્યા છે ને 1 થેલી બાજરીમાં 5 પાણી સણિયામાં 5 પાણી ઘઉંમાં 5 પાણી રાત રહેવાનું આઈને રહેવાનું પાણી વાયા કરવાનું છે હવે ડુંગળીમાં ભાગ નહીં હોય ડુંગળીમાં ભાગ નથી 9માં ભાગમાં નથી એમને કોણ થાય એમાં શું છે કે અમે ગરીબ માણસો મેં પૂછ્યા તો ક્યાં જઈએ ઉભા ન થાય ઉપર ન થાય એને કદાચ લાખ રૂપિયાની વેચાય તો 10,000 મળે એની ખાવું પીવું મજૂરી 9 લાખની તો ન થાય 9 લાખની વેચાણ થયું હોય તો લાખ રૂપિયા પર મળે એની ખર્ચા ખાવા પીવા ઠંડી એમાં 150 રૂપિયા ભાવે ડુંગળીનો તો ભાગી તો મરી જાય ને મરી જઈએ ને કઈ દાડી ને ન હુજે દાડી ન હુજે ને એને પાવડા ઠપકા ઠપાઈ ને ખેડૂતનું પાછું 12 મહિનું રાખવું પડે અત્યારે હું પોપલે 9માં ભાગે વાળું છું તમે કીધું પણ અમારે રિવાજ હાલે 9માં ભાગ હા એમ તો અત્યારે વરસાદમાં દવા છાંટવા વહી આવ્યા છે નાનકોર મામા ખાતર નાખતા હોય મામાને 2 કડીક લઈ શૂટિંગમાં મામા આટા મારે છે અત્યારે વિડીયામાં આવું છે આ મારું ખાતર જોયું અહીંયા મામા કંઈક વિચારમાં પડ્યા છે કારણ મામા દવામાં કઈ ફોટ આવ્યો હે કટી નાખજો એમ ઓલી શાળી આ તરી એ નાખશે પસા બોલું મોનું ચાલો ભાઈ માલ લઈને આવી ગયા છે જસુભાઈ નામાં સારવાર હું જસુભાઈ ભેળ આપી હું કાળું ભાઈ મજા દાઢી બાઢી વધારીને તમારે કી ટાયર મળવું લઈને દાઢી કરાવવાનો
ટાઈમ તો અમારી પાસે નથી મરવાનો, પણ તમારે તો આ નવરા દિવસો ને ભાતું કરો તમે, ટાઈમ નથી. 5 વાગે દૂધ દોઈને વિધા 5 વાગે 4 રાતે 9 વાગે જાવ ભાઈ છે. વાંધો નહીં, આ દાઢી લાગે એમ ફોનમાં જોવો ખાલી એમ ફુખાર 12 વટીઓ લાગવા દાઢી ને તો આપણે લા ભાઈ આ તો પેલા નવરાની ઓલે રાખી શેરા કરાવી નાખો, સેટ બેટ કરાવી. એવું કઈ કરવું હોય હવે આમ કાલે યુટ્યુબ માં વિપુલ ભૂકન નામની ચેનલ છે ને આવી જાય. ગામ જ નથી એનું શું કરું ભાઈ? ગાંડલા ગામ છે, મેં તમને 27 વાર જોયા ને તમે કાયમ રોડે જાતો પુલ ઉપર ને તમે કે અમારું ગામ નથી, એમ નો હાલે ને. અમારા પર ગામની સીમમાં થોડા થઈ ગાંડલા સીમમાં નથી. આ અમારા ગભામાં બેહું જાફરી, આ જાફરી, ઓલી બગર, આ જાફરી ગાયબણી છે ને આ કદાચ નથી હજી, પણ 80,000 માં માગી ગાયબણી નથી. તોય 3 બેહું અહીંયા છે, 3 નંગ છે. આ પેલું વેતર વિયાણું છે, દોવા છૂટ્યું દોવા દે, બેહુંમાં કઈ ઘટે નહીં. જુઓ ના મામા જોવો અત્યારે 5 ને 30 દોવા મીડા 35 જેવું શું છે ને પ્યાઉં અહીંયા એટલે ઘટે નહીં. આ બગર જો અત્યારે ગાયબણી છે, 1 ને 10 માં માગી ગયા હતા પોટ. તે શું કેવું મામા, દેવાન છે વેતર પાડવા છે? રાતના 12 વાગ્યા છે તો આવી છે જીરા ઓટો આવી ગયો. કાકા આવી ગયું મારી વાહે દોસાઈલ બતાવી. લાઈટ ફોટમાં જાય એટલે અમારો મગજ ચોપે, એટલે અમે તો ફોન કરી દીધી બીમાં. ત્યાં માઇન્ડ આપી હતી 4:30. અત્યારે 11 ગાળામાં ગયું હોય. કાકા શું કેવું, ટાઈટને હકોડાઈ ગયા કે? આ સાઈલ કેમ એમ કરો છો? ઠંડી વાય ઠંડી તો છે, પણ હવે ઘર પાસે આવી ગયું ઠંડી ભાઈ બહુ કહેવાય. ઠંડી તો હોય ને બસ ચાલો છે. આ બત્તી ઠોબારું તમારું હાવ કેવું લાવ્યા ભાઠા જેવું સારું છે. હા ભાઈ, રાતમાં આવું હોય, જો નો મજા આવે તો આવું થાય, રીંગ ચડે. એટલે કોઈ દિન પાણી વાળવા ન હોય, આવા વીડિયા બનાવવા પાણી ન વળે. વિડીયોને એન્ડ કરી છે કાંઈથી. આ વિડીયો સવારે યુટ્યુબ ઉપર આવી જાય, ભૂલવાનું ચૂકતા નહીં. આખો દીની મોજ થઈ એ પ્રમાણે કોમેન્ટ કરી દેજો. કેવી મોજ થઈ, કેવી રીતે બનાવવો મારે વિડીયો, કેવી રીતે ન બનાવવો, એ બધું આમાં લખી કમ્પ્લીટ નાખી દેજો કોમેન્ટમાં. કાલ શું વિડીયો જોવે, કઈ વિષયમાં વિડીયો જોવે, સબ ડિટેલ નાખવી જરૂરી છે. તો મને હેડ પૂછે કાયમ કેવા વિડીયો બનાવવા.